એટલે આવા મોરાર સાહેબ રવિ સાહેબના શિષ્ય અને રવિ સાહેબ ભાણ સાહેબના શિષ્ય. હવે મોરાર સાહેબના શિષ્ય એક હતો કોળી ગનાતીમાં થઈ ગયા છે જીવણ ભગત. એને જીવણ ભગતને એમ મોરાર સાહેબે કીધું કે જીવણ જેથી હું જાય ને શરીરમાંથી એ હું તને કીધા સિવાય નહીં જાઉં, એવો આનંદમાં ગુરુ મહારાજ. હવે જીવણ ભગત તો હાથીનું કામ કરતા ને કાયમ માટે ખેતીનું કામ કરતા. હવે અચાનક મોરાર સાહેબને ગુરુ મહારાજને તેડા આવી ગયા અને દેહથી વહી ગયા. એટલે ધોળની અંદર સમાધિ માટે બધા ભેગા થયા અને માણસો હાલતા 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 બધા જાય છે. હવે કેળાને કાંઠે વાળીને ઘઉંની અંદર પાણી જીવણ ભગત વાળે છે અને બજરીયા લલકારે છે. ટોળું નીકળ્યું માણસનું, રામધૂન લેતો લીધું. ક્યાં જાઓ છો? તાર કે ધોળની અંદર જાય છે ને મોરાર સાહેબે સમાધિ લીધી છે. અરે પણ કે મોરાર સાહેબ તો મારા ગુરુ છે ને મને કીધા સિવાય જાઓ ને મને વસત. તારે કે વૈયા ગયા છે, દેહથી વૈયા ગયા છે અને સમાધિ આપવાના છે તેમને ફૂલ પધરાવા જાય છે. એમ એક ટોળું નીકળ્યું, બીજું નીકળ્યું, ત્રીજું નીકળ્યું. એટલે એમ થયું કે આ પણ આવું બને ખરું કે હાલનું જાઓ. એ પાયસા ચડાવેલા ગાળાવાળા સોરણા ખંભે પાવડો અને ઉપડે છે. અને ખરેખર ત્યાં ગયા હતા સમાધિ મોરાર સાહેબે લઈ લીધું. હજારો માણસ આને પાસે જવું પણ કોઈ જવાનું નથી, કારણ કે એનો વેહ એવો હતો. ગારાવાળા લુગડા પાવડો પાયસા ચડાવેલા. એ કે મને મોરાર સાહેબ હજી મળવા દો, મારા ગુરુ મહારાજ હતા. પણ કે જા જા તું તારો વેહ તો જો આપો. પણ કોઈ જાણે તો માણસ હતો ને એને કીધું કે ગમે એવો છે પણ એ મોરાર સાહેબનો શિષ્ય છે. ત્યારે ત્યાં પાસે જાય એને કીધું ગુરુ મહારાજ આવું કરવાનું હતું કે તમે કરાર કર્યા હતા હું કીધા સિવાય નહીં જાઉં અને તમે વસન આપ્યું તો વહી ગયા. કારણ કે મારા ગુરુ મહારાજ રવિ સાહેબનું તેડું આવી ગયું કે મારે જવું, પણ કે એમ ન હાલે. તમે કરાર કર્યા છે તમારા પાસે આવવું જ પડશે, પણ કે ન હાલે. પછી ત્યાં જીવણ ભગત હાથ બોલે છે કે ગુરુ મારા ગાઈ રે હે મોરાર ના રે મહિમાન, હે ગાઈ રે ગુરુના હે ગમથી રે. એ તમે મારા એકલના એ સવો રે આધાર, એ અળગાનો રહ્યો હરિયમથી રે. ગુરુ મારા સિંહના એન હોય જો ને શ્યાન, એ બીજાના ફરે છે એ ટોળા રે. એવા મોરાર રે સરીખા અરે રે મારા, એ મળવા રે અમને હવે થોડા રે. એ ગુરુ મહારાજ ગુરુજનના ટોળા તો ઘણા બધા ફરે છે. સિંહના ન હોય કે શ્યાન બીજાના ફરે ટોળા, પણ મોરાર સરીખા મહારાજ મળવા અમને થોડા. મેં તમને ધણી ધારી લીધો છે અને તમારી જેવા તો હવે મળવા મને થોડા છે. કદાચ તમારી કરતાં રૂપાળા હશે અને જ્ઞાની હશે, પણ તમારી મૂર્તિ તો મારી ધ્યાનમાં લેવાઈ ગઈ ને એ મને ન મળી ગઈ. એટલે તમારે ઊભું તો થવું જોઈએ. ત્યારે એ કહે છે મોરાર સાહેબ અંદરથી પછી અવાજ આવ્યો, એ જીવન તારી વાત હાચી છે, વસનનો ભૂલી ગયો છો ગુરુ મહારાજને કહેવાથી, પણ હવે કાંઈ મોતને પાછું ઠેલા કોઈ ઠેલ્યા હોય તો કે હરકા કે ગુરુ મારા ભીષ્મે રે એ પિતાએ પોતાના મોત એ સમયના પાછા એ ઠેલ્યા રે. એ ગુરુ મહારાજ ભીષ્મ પિતાએ 6 મહિના મોત પાસે ઠેલ્યા. ત્યારે મોરારના મહિના એ જીબાર એ મોતને રે પાછા ઠેલ્યા રે.
કે ભીષ્મ પિતાને 100 મહિના મોત પાછું ઠેલ્યું હોય તો જા જીવણ મોરાનો મહિના 12 છે. 12 મહિના સુધી મોતને પાછું ઠેલવી દીધું કોનાથી? એના શિષ્ય. ત્યારે જીવણ ભગત શું કહે છે કે ગુરુ મારા સર્વે સંતોની માથે મોડ પણ મોરારની હામી મારી વરતી રે. હેજી તમે એકલના સોરે આધાર એ અળગાનો રહ્યો હરિયામથી રે. હે ગુરુ મહારાજ સર્વે સંતોની માથે મોડ. આ દરેક આ વિશ્વની અંદર સંતો છે એ બધા મોડ બંધા છે, બધા પારસમણી છે. પણ મેં તો સંગ કર્યો છે તમારી હારે. મેં વાતચીત જે કાંઈ કરી છે અને જે મને બોધ આપ્યો છે તમે આપ્યો છે. એટલે મારી સુરતી છે હવે સતી બની ગઈ છે. હવે એ ગમે ત્યાં વલખાને મારે. હવે આ વર્તી જે હતી આડાવળી આપણી જ્યાં ભટકતી હતી એને મૂળ ઘરે લાવી અને ગુરુ મહારાજ સુરતી બનાવે છે. હવે આપણે છે એ સુરતી છે અને શબ્દથી ગુરુ મહારાજ સમજાવે એ સુરતી અને ધણી છે શબ્દ. એટલે શબ્દ છે એ સદગુરુ છે અને સુરતી છે એ નાર છે. આમાં શરીર આ જગ્યાએ બાદ થાય છે. કેવલ આ સુરતાથી ગુરુ મહારાજની મૂર્તિ અત્યારે મંગળ સાહેબ ભૈયા ગયા ને જે 20મું વર્ષ હાલે છે પણ આ ખોપરીથી જેની કંઈ શેટા નથી. કારણ કે એની જે મૂર્તિ છે એ આ સુરતીની અંદર ફિટ થઈ ગઈ છે. આમાં બીજા હાથ પગ મોઢા માથામાં કાંઈ નહીં. આ તો બધું હાથ પગથી મોઢું માથું કામ કરે. પણ જે એની મૂર્તિ છે આ સુરતની અંદર ફિટ થઈ ગઈ. એટલે એને કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનની મૂર્તિ છે એ આ સુરતની અંદર ફિટ થઈ ગઈ. એ હવે કાંઈ નીકળ્યું નહીં. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂંજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ. હવે ધ્યાનની મૂર્તિ આમાં એવી ફિટ થઈ ગઈ છે, એવી શબ્દની જડ જડી છે અપરંપાર. એ કોઈથી ઉખેડે નહીં, ભલે ને લાખ મતે લુહાર. આવો ગુરુ શિષ્યનો સ્વાન છે. આખા વિશ્વની અંદર ભગવાન બધા છે પણ અમારા માટે મનુ માટે તો ભગવાન બસ એક મંગળ. એ સિવાયનું કોઈ નથી. હવે મંગળ છે એ સદગુરુ શરણે ગયા હતા. ભોળાનાથ એ સદગુરુ શરણે ગયા હતા. માતાજી એ સદગુરુ શરણે ગયા હતા. રામ એ સદગુરુ શરણે ગયા હતા. એટલે જ્યારે સદગુરુનું નામ લે છે દેવી દેવતા બધા રાજી થાય છે. હવે સદગુરુ છે એ એક થળિયું છે અને ડાળ્યું પાંદડા છે એ બધા દેવી દેવતા સંતો છે. હવે થળિયું જ્યારે તમારા કબજામાં હોય છે તો એ કોઈ બાકી નથી. એ પછી એમ કહે કે ભાઈ હું ગયો તો ત્યાં તમે આવ્યા, હું ગઈ હતી ત્યાં તમે આવ્યા. એટલે ઉઠતા રાજી થાય છે. અને બીજાને નથી ખ્યાલ એને એમ કે આવડા માતાજીનું નામ નથી લેતા. નહીં, માતાજીનું નામ ગુરુ મહારાજનું લે છે ને આ માતાજી છે એટલે માતાજી દાંત કાઢે છે, જાગી થાય છે. એટલે કીધું સતગુરુનું પદ પૂંજતા. આજે પદ પૂંજાય છે, કોઈ વ્યક્તિનું પૂંજ થતું નથી. ગુરુ આમ પગે લાગે છે આમાં 3 વખત, તો આમાં શિષ્ય 3 વખત પગે લાગે. પહેલી બંદગી છે એ માતાની થાય છે, બીજી બંદગી છે એ પિતાની થાય છે અને ત્રીજી બંદગી છે સદગુરુ સાહેબની થાય છે. એટલે વૈષ્ણુ પદ પૂંજાય છે. હવે સદગુરુ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય. સદગુરુને પૂંજવાથી 14 લોકની પૂંજા થઈ જાય. પછી જુદા જુદા ડાળે પાંદરે ક્યારે વળગવાનું થતું નથી. આ વાત છે પણ જેને ખ્યાલ નથી એને કાંઈક બીજું સમજાતું હોય, જે સમજાતું હોય ને મુબારક. બાકી આ પદ પૂંજવાથી 14 લોકની પૂંજા થઈ જાય. માતાજી હોય એ આપણા અહીં ઘરે હોય ને જીવતા જાગતા હોય એ તમને કહેતા હોય કે ભાઈ વૈયાવો નામાં આપણે ન આવી જઈએ અને પછી આપણે જઈએ એટલે એ રાજી થાય કે ભાઈ હું ગઈ હતી ને તમે આવ્યા તો ખરા એમ. એટલે રાજી થાય છે. હવે વસ્તુ આ વિશ્વની અંદર એક છે પણ જ્યાં સુધી 2 છે ને ત્યાં સુધી ડખો છે. એક આ સૂર્ય છે, જ્યાં જાવ ને આનો. એક આ ચંદ્ર છે, જ્યાં જાવ ને આનો. આ 5 તત્વ જ્યાં જાવ ને આનો. આ માણસ 9 દુવારામાં 2 આવડા 2 આવડા 2 આ અને આ હાથ દુવારા મોઢાની માથે છે અને 2 મળમૂત્ર 9 દુવારાનો માણસ. આ છેડે કે ઓલા છેડે વૈયા બીજો માણસ ઊંચાની સાય છે, કાળા ધોળા છે પણ દુવારા તો ન જ્યાં છેડે. એટલે એક પૃથ્વી છે, એક પાણી છે, એક સૂર્ય છે, એક ચંદ્ર છે, એક જ અસ્ત્રી છે, એક પુરુષ છે. 2 એકની એક અસ્ત્રી મા છે, બેન છે, દીકરી છે અને પત્ની છે. અને મૂળમાં જવો તો એક નાવણી થાય છે દીકરી, મોટી થાય એટલે બાય એટલે કે પત્ની.
અને એક ભાઈની બેન અને એક દીકરાની માં. રૂપાંતર 4 છે, મૂળમાં જવું જોઈએ. એમ એકનો એક ભાઈ, દીકરો છે, ભાઈ છે, પતિ છે અને બાપ છે. એક નથી, રૂપાંતર 4, મૂળમાં જવો તો એક શિવ. એટલે જ્યાં સુધી જાજુ જાજુ બતાય છે ત્યાં સુધી અજ્ઞાનતા જાજાનું એક થઈ જાય તો જ્ઞાન. એમ ઝાડ એક છે, પાંદે એક છે. હમણાં એમ કહે કે ભાઈ પાંદ કેટલા, તો એમ કહે કે આ થોડા ગણાય કહે. એટલે ઘડીક શંકર ભગવાન તે થાપ ખાઈ ગયા તા દેવી તમે જાઓ છો પિયરમાં આવશો ક્યારે કહે તારે કે ગણો આ પીપળાના પાન ના દેવતી, ગણો આ પીપળાના પાન. તમે એટલે દાડે પાછા આવશો. શંકર ભગવાન ઘડીક ગુરુથી વિમુખ થઈ ગયા તારે એમ થઈ ગયો કે આ પાન કેદી ગણી રહેવાય. તારે કે તમે મૂળ ઘરે ને મૂળ ઘરે આવો. તારે કે આ તો પાન તો એક જ છે, હું એક દિવસમાં જાઉં. એટલે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી જાજુ જાજુ બતાય જ્ઞાન થઈ જાય એક શિવાજી. હવે જાતિ મૂળ બે છે, સ્ત્રી પુરુષ, બીજી કોઈ જાતિ નથી. એટલે કીધું સંત કી જાત ન પૂછીએ, પૂછ લીએ ઉસકા જ્ઞાન. મૂલ કરો તલવાર છે રહેને દો મૈયા. જાતિ આ વિશ્વની અંદર બે છે, સ્ત્રી પુરુષ. જાતિ બે છે પણ આત્માની કોઈ જાતિ નહીં. આત્માનું નામ છે વિજાતિ. આત્મા બાયમાં એટલો આત્મા, નાના એવા છોકરામાં એટલો આત્મા, 100 વર્ષના ડોહામાં એટલો આત્મા, અને ધાવણું શરીરમાં એટલો. નાનું મોટામાં આત્મા નહીં. એટલે ગંગા સીધી ક્યાંય સજાતી વિજાતીની યુક્તિ બતાવું ને બીબે પાડું બીજી વાત. પિંડના બ્રહ્માંડથી પર છે ગુરુ મહારાજ, એનો તમે દેખાડું. એટલે આ શરીરની જાતિ છે, આત્માની કોઈ જાતિ નથી. વિજાતિ નામનો આત્મા છે. એટલે વિજાતિ નામનો આત્મા છે, એને જો જાણી લેવો હોય તો માનવ જેવો દેહ મળ્યો છે, ફરીને મળવો દુર્લભ છે.